કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામ ભાઈ બધાને, જય કષ્ટભંજન દેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો બ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે બહુ સરસ. અને મારું માઇક આવી ગયું છે, મેં તમને કીધું હતું કે દેખાડી, તો હાલો દેખાડું. પહેલાં તો બહુ સરસ આપણી પાસે ફ્લિપકાર્ટનો ખોખો છે. ફ્લિપકાર્ટ પ્લસ જે કાંઈ લીખવું હોય એ ખબર નહીં, આની અંદર કાંઈ નથી. છે એક વસ્તુ એ બતાવી દો. હા, આવું કાંક આવ્યું હતું, ખબર નહીં શું છે. JSD Pro અને પાછળ બહુ બધું લખેલું છે, પણ આપણે બધું કાઢી લીધું છે કારણ કે આપણેથી રહેવાય નહીં, તમને તો ખબર જ છે. બાકીની વસ્તુ થોડીક ઘણી કામમાં છે. આમાં શું છે? આમાં તો કાંઈ નથી. આજે કે યારે આવ્યું હતું, ખબર નહીં શું કામ આવ્યું હતું. અને મેન વસ્તુ બધી અહીંયા છે. ये देखो 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 क्या ये माइक है? रुको जरा, हाँ सब्र करो, रुको जरा. तो this is a mic. This is a I don't know, but this is a mic. And અહીંયા ઓલું ગળે લગાવવાનું આ ચીપિયો કહી દો, જે કહી દો. બહુ સરસ માઇક છે, લાંબો વાયર છે, આપણે જેવું મગાવ્યું તેવું રીતે. અને અત્યારે કામ છે, તો પહેલાં કામ પતાવી લેવી અને પછી શાંતિથી આને દેખાડવી. ચાલો ભાઈ, બહુ જબરજસ્ત આપણે ફ્રી થઈ ગયા છીએ. શેવડીનો રસ પણ પી લીધો છે, અત્યારે લાવ્યા હતા. અને હવે જ આવી છે આપણા મિત્ર મંડળ પાસે, તો ત્યાં જઈને મોજ કરાવી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ સરસ આપણા મિત્રો વેટ કરતા હતા બહુ જાજી કલાકોથી. આપણા પટોળિયા ભાઈ શ્રી અને આપણા યશભાઈ શ્રી. કેમ છે યશભાઈ? સારું છે? બહુ લાંબા સમય પછી આપણે મળ્યા છીએ. કેમ છે ગિરીશભાઈ? નહીં, રસમાં એવું છે કે પીધો. હા, વાત તમારી સાચી છે, રસ તો પીધો. એવું નથી મારા ભાઈ, મારી પાસે ગાડી નહોતી, મારા પપ્પાની મારી પાસે ગાડી હતી. મારી તમને કેમ કે ઉભા રહ્યો, હું વ્લોગ બંધ કરી લઉં પછી કહું. તો ભાઈ, આપણે જેની વાત કરી હતી વસ્તુ, મેઇનલી તમે જે વસ્તુ થંબનેલમાં જોઈને આવ્યો છો એ આપણી માઇક જે છે એ આવી ગયું હતું. બહુ સરસ. તો આપણને દેખાડીએ અને જોવી કેવું આવ્યું છે, આપણને શું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. જોવો ભાઈ, અંદરથી મસ્ત બોક્સ નીકળે છે આપણું ચાકાત જામ. આ ટાઈપનું બોક્સ નીકળ્યું છે. ઉપર થોડુંક લખ્યું છે JSD Pro, પછી માઇક્રોફોન નીચે લખેલું છે. અને બસ બીજું તો આમાં કાંઈ ખાસ છે નહીં, પણ આપણે જે કામ માટે મગાવ્યું છે એ કામમાં પરફેક્ટલી ફિટ આવી જાય મારા હિસાબથી. પાછળ તમે જોઈ લો, આવું બધું લખેલું છે. અને અંદર આ લગભગ ખોખાને કાઢવો પડશે. તો આવી રીતે ઉપરથી હટી જાય. અને એની પછી આવું કાંક છે. શું છે ખબર નહીં મને. 20 ફીટ કેબલ એવું લખેલું છે. અને આની અંદર મેન આપણી વસ્તુ જે છે, તો આ માઇકની હારે પ્લસ એક આપણું કેરી કરવાનું પણ આવે છે. JSD Proની બ્રાન્ડિંગ છે ઉપર, અને દેખાતી છે. તો કવરની સાથે પ્લસ આપણને એક સેલ આપવામાં આવે. સેલ ક્યાં લાગે છે હમણાં બતાવું તમને. આ જે વસ્તુ છે આનું વચ્ચેનું ગોળ, આ ડિપાર્ટમેન્ટમાં નીચેથી નહીં, સોરી, ઉપરથી ખુલી જાય અને ત્યાં આ સેલ લાગી જાય. અને આ નોર્મલી જે ઘડિયાળમાં સેલ આવતો એ જ છે. બાજુમાં ઘડિયાળ પણ દેખાતી છે તમને દોરેલી. તો એની હારે પ્લસ આપણને મળી જાય એક આ કેમેરા સાથે અટેચ કરવાનું. જો કે તમારે કેમેરો હોય તો તમારા કેમેરામાં કામ આવે. અને મેઇન આપણું જે માઇક છે એ અહીંયા રહ્યું. તો વાયર જે છે એ 20 ફૂટ લખેલો છે આમાં, પછી કેટલો એ મને નથી ખબર. મેન આપણો સેટઅપ એટલો છે. આ મેન માઇક છે અને પ્લસ હોલ્ડર પણ હારે મળે. તમારે ગળે લગાવવું હોય અથવા તો ટી-શર્ટમાં ગમે ત્યાં લગાવવું હોય તો આ કેરી થઈ જાય. પ્લસ હું જે વાત કરતો હતો એ અહીં રહ્યું. JSD Proની બ્રાન્ડિંગ છે. અને કેમેરા માટે અલગ મોડ છે. ઉપર કેમેરો કરો તો કેમેરામાં જ સપોર્ટ કરે, બાકી સ્માર્ટ મોડમાં રાખવાનો એટલે તમારે રેકોર્ડ કમ્પ્લીટ થાય. બરાબર? તો તમને રેકોર્ડિંગ કરીને પણ સંભળાવું કેવો અવાજ આનો આવે છે. તો હવે જે ઓડિયો રેકોર્ડ થાય છે એ આપણા માઇકથી થાય છે. માઇક મારથી થોડુંક આઘું છે, તમે જોઈ લેજો. છતાંય કેવો અવાજ આવે છે મને નથી ખબર, હું જોઈ ત્યારે ખબર પડી. અને પાસે લાવું તો કેવો અવાજ આવે છે એ તમારી રીતે તમે જોઈ લેજો. તો આવો કાકાનો અવાજ છે માઇકનો, JSD Proનો. પ્રાઇસ તો તમને ખબર જ છે, થંબનેલમાં જોઈ લીધું છે. બસ, તો બીજું તો કાંઈ છે નહીં. તો આવો કાંક ડેમો હતો. વધારે આને જો તમે ક્લોઝ થોડુંક રાખશો તો વધારે સારો ઓડિયો આ કેચઅપ કરી લે. તો માઇક આપણે જેટલું જોતું હતું એ પરફેક્ટ આવી ગયું છે. અને તમને પણ આઈ હોપ કે મજા આવી છે.
તો ચાકાજામ તમને માઇક બતાવવાનું હતું, માઇક બતાવી દીધું અને શેવડીનો રસ પણ આપણે બહુ સરસ પી લીધો અને બેહી પણ અહીં આવ્યા. હું અત્યારે રાતે બેહી આવ્યો, તમને ખબર જ છે, ક્લિપ તો તમે જોઈ લીધી છે. બેહીને પછી આપણે આ બધું શૂટ કર્યું છે. તો હવે તો બધા ઘરે વહી ગયા છે અને ટાઈમ આપણો થઈ ગયો છે વ્લોગને એન્ડ કરવાનો. આજે બહુ કાંઈ ખાસ હતું નહીં, મારે ખાલી તમને માઇક જ બતાવવાનું હતું. જોકે મેં તમને બતાવી દીધું બહુ સરસ. અને કાલનો પ્લાન આપણો શું છે એ કાલે તમને ખબર પડશે, કારણ કે મને આજે ખબર ન હોય કે કાલે શું છે. અને પ્લસ ઓલી સ્ક્રિપ્ટ મારે એક લખવાની છે અને ચેનલ આપણે એક ક્રિએટ થઈ ગઈ છે બહુ સરસ નવી, જેની માટે આપણે માઇક મગાવ્યું છે. તો એનો શૂટ પણ બહુ જલ્દી આપણે ચાલુ કરી દઈશું અને એમાં પણ વિડીયો આપણા આવવા મળશે. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને એક નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.